નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીશું દેવ દિવાળીના દિવસે કરો આ ઉપાય, બધા પાપ થશે નાશ, થશે મોક્ષ। પૌરાણિક કથાઓ અનુસાર દેવી દિવાળીના તહેવાર ભગવાન શિવનો જન્મદિવસ છે, જેને જો ધાર્મિક વિધિઓ અનુસાર ઉજવવામાં આવે છે તો વિશેષ ફળ આપે છે અને તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે। દેવ દિવાળી હિન્દુ ધર્મમાં વિશેષ તહેવારમાં આવે છે। વૈદિક કેલેન્ડર મુજબ દેવ દિવાળીના કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। દેવ દિવાળી એ હિન્દુ ધર્મનો એક વિશેષ તહેવાર છે જે દિવાળીના થોડા દિવસો પછી ઉજવવામાં આવે છે, જે દર વર્ષ નવેમ્બર મહિનાની આસપાસ ઉજવવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર દેવ દિવાળીના તહેવારને ભગવાન શિવના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। જો યોગ્ય અનુષ્ઠા સાથે ઉજવવામાં આવે તો વિશેષ ફળ મળે છે, દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્તિ થાય છે। દીપાવલીના દિવસે ગંગા સ્નાન, ઘરોમાં દીવા પ્રગટાવવા, ગંગા કિનારે 365 દીવા પ્રગટાવવાથી અને ભગવાન શિવની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ કહેવાય છે। એવું માનવામાં આવે છે કે આ કરવાથી બધા પાપો દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। દેવ દિવાળી પર ગંગાના કિનારે 365 દીવા પ્રગટાવવાના મહત્વ વિશે લોકલ 18ને વધુ માહિતી આપતા હરિદ્વારના જ્યોતિષ પંડિત શ્રી ધર શાસ્ત્રીએ જણાવ્યું છે કે દિવાળીનો તહેવાર ભગવાન શિવને સમર્પિત છે। હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારને યોગ્ય ધાર્મિક વિધિઓ સાથે ઉજવવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્તિ કરે છે। વર્ષ 2024માં દેવ દિવાળીનો તહેવાર 15 નવેમ્બર શુક્રવારે ઉજવવામાં આવશે। દેવ દિવાળીના દિવસે સાંજે હરિદ્વાર હર કી પૌર્ણિમા અથવા ગંગાના કિનારે 365 દીવા પ્રગટાવવાથી દરેક દિવસના તમામ પાપોનો નાશ થાય છે અને આવનારું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે। પંડિત શ્રી ધર શાસ્ત્રીએ કહે છે કે હરિ કી પૌરી અથવા ગંગા કિનારે ભગવાન શિવ માટે આદર ભક્તિ સાથે 365 દીવા પ્રગટાવવામાં આવે છે, જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓ અને દુઃખોનો કાયમ માટે અંત આવે છે। દિવાળીના દિવસે દેવ પોતાની ક્ષમતા મુજબ ગંગાના કિનારે 365 દીવા પ્રગટાવી શકે છે। આમ કરવાથી ભોલેનાથ હંમેશા તેમની દયાળુ નજર રાખે છે, જે બધા પાપોને દૂર કરે છે અને વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આ હતું દેવ દિવાળી વિશે ના ઉપાયો। તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।